હાલો મિત્રો, પાઉંભાજીની તૈયારી આજ કરી નાખી. આ ડુંગળી કાપેલી, ધાણા કાપેલી, વટાણા, ટમેટા, બધું જોડે આદુ, લીલા લસણની પેસ્ટ, તેલ, લસણ, લાલ ચટણી, લીંબુ બધું તૈયાર થઈ ગયું. આજે આપણે પાઉંભાજી બનાવવાની છે. તેલ મૂકી દીધું, અમારી પાસે તવો નથી. મસાલામાં બનાવી નાખીએ આપણે લોકો. મહેશભાઈ બોલાવીએ. મહેશભાઈ આ બાજુ તો જોયા. હા હા મહેશભાઈ તો આપણા ફેમસ છે, બધા પ્રોગ્રામમાં હોય. ડુંગળી, આદુ, લસણ બધું નાખ્યું. હવે આ ડુંગળી નાખ્યું. બધાની પેસ્ટ તૈયાર થાય એટલે આપણે સારી પાઉંભાજી બનાવવાની છે. આ ભાજી બધું કમ્પ્લીટ છે. બધા ખાવા આમંત્રણ. 8 વાગી ગયા. ટાઈમ થોડોક મોડો થઈ જાય, વહેલું ખાવું જોઈએ. આ કમ્પ્લીટ થયું ચાલુ છે. આ લોસો છે યાર, બાટલો પતી ગયો. હાલો, અમારી પાસે સ્ટોકમાં બાટલો પડ્યો. તાત્કાલિક અમે બીજા બાટલાની સગવડ રાખીએ. બીજો સિલિન્ડર ચડાવી દઈએ આપણે, એટલે આપણી ભાજી થાય કમ્પ્લીટ. મહેશભાઈ તમે હેરકું કરી નાખો. હાલો રેડી. હાલો જલ્દી આવવા દો, પછી મોડું થાય. હા ચડાવી દો. એ તો પૈતે રાખે ભાઈ, બાટલો છે. કાજુ કરી પછી બનાવીશું. પેલા આટા ભાજીનું કરો. હાલો બે જલ્દી કરો. થઈ ગયું કમ્પ્લીટ ચાલુ. હા હાલો રેડી. હાલો નાખ્યું કલર તો સારો છે લાલ. હવે બને પછી આપણે જોઈએ કેવી બને. ભેગું તો થઈ જ જાય. આગળ ભાણામાં આવવા દઉં ને. કારીગર ઊંચો છે ભાઈ. ધગે ગાભાની વાહ, આ જોતા જ આપણે અટાણે ખાવાનું મન. આ માથે વટાણા નાખી દીધા, હલાવી નાખીએ. હવે ધાણા બાકી નાખવાના. ખાવા માંડ્યું. વાહ, તેલ માપે હોય તો સારું લાગે ભાઈ. આ મહેશભાઈ આપણા પાઉંની તૈયારી કરે. બટર ને નાખીને મહેશભાઈ ગરમ કરીને પાઉં અમને લોકોને ખવડાવી દે. મહેશભાઈનું કામ એવું છે. વાહ, હવે અમારું સીનનું આવ્યું. હવે આ બે ભાજી પૂરી થઈ ગઈ સાહેબ. આ બે ધરાઈને બેઠા. આ બે ભાઈ બાકી રહ્યા જમવામાં. હા હું આવી ગયો, મેં ખાઈ લીધું. બ્રેડ છે, પાઉં છે, બટરમાં ભાઈ.